નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ દુઃખદ રાજકારણ સૌથી મોટા સમાચાર. હવે ડેપ્યુટી સીએમની અચાનક લથડી તબિયત, તાત્કાલિક હોસ્પિટલમાં કરાય દાખલ. ગુજરાતમાં નેતાનું થયું દુઃખદ મૃત્યુ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં છવાયો રાજકીય શોક. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ભાવપૂર્વક અર્પણ કરી પુષ્પાંજલિ. તેમજ પીએમ મોદી પણ ગુજરાતમાં અને થયા ખૂબ જ દુઃખી. તમામ કાર્યક્રમો પણ રખાયા રદ. તેમજ પીએમ મોદીનો વિદેશ પ્રવાસને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર, બપોર, સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી પહોંચાડી દેજો. સર્વપ્રથમ પીએમ નરેન્દ્ર મોદીને લઈને આવ્યા મોટા સમાચાર અને પહોંચ્યા ઇન્ડોનેશિયા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના પ્રવાસે છે. વડાપ્રધાન બન્યા બાદ તેઓનો આ ઇન્ડોનેશિયાનો ત્રીજો પ્રવાસ છે. એરપોર્ટ પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તેઓને રિસીવ કરવા આવ્યા હતા. બંને નેતાઓ વચ્ચે યોજનાના દ્વિપક્ષીય વાર્તામાં 2500 કરોડની બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની ડીલ પર મોહર લાગી શકે છે અને આ બાબત પર બંને નેતાઓ ચર્ચા વિચારણા કરશે. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇન્ડોનેશિયાના જકાર્તામાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે, જેમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત પણ કરશે. પોતાના 3 દિવસીય રાજકીય યાત્રા દરમિયાન બંને નેતાઓ સંરક્ષણ, વેપાર, ઉર્જા, સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજ સહિતના દ્વિપક્ષીય સંબોધનની સમીક્ષા કરશે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના પ્રખ્યાત પ્રામ્બાન મંદિરની પણ મુલાકાત પણ લેવાના છે. આગળના મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો પીએમ નરેન્દ્ર મોદીનું મોટું સંબોધન. રાજસ્થાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના યુદ્ધથી દુનિયામાં હાહાકાર મચ્યો છે, પરંતુ વૈશ્વિક સંકટના સમયમાં પણ ભારતની ડિપ્લોમેસીનો જલવો જોવા મળ્યો છે. રાષ્ટ્રહિત સર્વોપરીના મંત્ર સાથે ભારતે યોગ્ય નિર્ણયો લઈને જનતા પર બોજ પડવા દીધો નથી. ઉર્જા સંકટ સામે લડીને ઉભરેલું ભારત 7 દિવસમાં એલપીજી ઉત્પાદન વધારીને વિશ્વની ચોથી મોટી રિફાઇનરી ક્ષમતા ધરાવતો દેશ બની ગયું છે. એટલું જ નહીં મિત્રો, વધુમાં તમને જણાવતા આનંદ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાલોતરામાં દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે વૈશ્વિક દબાણ અને અફવાઓ વચ્ચે પણ ભારતે 40 દેશોમાંથી ઈંધણ મેળવીને પુરવઠો જાળવી રાખ્યો છે. સરકારે જનતાને બચાવવા આંતરરાષ્ટ્રીય કૂટનીતિની તાકાતનો ઉપયોગ કરીને મોટું નુકસાન જાતે વેઠ્યું છે, પરંતુ દેશના લોકો પર આફત આવવા દીધી નથી. હવે દેશના પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદમાં સીજી સેમિક પ્લાનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે તેમની 20 થી 22 વર્ષ જૂનું સપનું આજે પૂર્ણ થયું છે. અગાઉ કેન્દ્ર સરકારના સહકારના અભાવે આ યોજના અટકી પડી હતી. જાપાન અને થાઇલેન્ડના સહયોગથી શરૂ થયેલા આ પ્લાન્ટમાં દર વર્ષે 20 કરોડ ચિપ્સનું કોમર્શિયલ ઉત્પાદન થશે. ભવિષ્યમાં વાર્ષિક 500 કરોડ ચિપ્સ બનાવવાનું મોટું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. આગળના મહત્વના પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને સાંજે દિલ્હી રવાના થાય તે પહેલા અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના મંત્રીમંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. સાંજે 7 વાગે યોજાનારી આ બેઠકમાં તમામ મંત્રીઓને હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. દરેક મંત્રી પોતાના વિભાગની કામગીરી અને યોજનાઓનો વિગતવાર રિપોર્ટ વડાપ્રધાન સમક્ષ રજૂ કરશે. પીએમ મોદી તમામ નેતાઓને જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન પણ આપશે. દેશના પીએમ નરેન્દ્ર મોદી બાદ ગુજરાતના સીએમ પટેલે પણ કર્યા નમન. સીએમ ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના પેડિયન્ટનમાં તેના તેલચિત્ર સમક્ષ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેણે ડોક્ટર મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારો, દેશપ્રેમ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને યાદ કરી હતી. સીએમએ જણાવ્યું છે કે ડોક્ટર મુખર્જીના આદર્શો અને વિચારો દેશવાસીઓના હૃદયમાં પ્રત્યે સમર્પણ અને દેશહિતની ભાવનાના સતત પ્રજ્વલિત રાખવા માટે તેઓ આપણા માટે પ્રેરણારૂપ બનશે. આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ તો ડેપ્યુટી સીએમની અચાનક લથડી તબિયત.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને તાવ અને શરદીમાં કમજોરીને કારણે થાણેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકીય કાર્યક્રમો અને કામના તણાવને કારણે ઘણા કેટલા સમયથી તેમની તબિયત બગડી છે. ગઈકાલે વિધાનસભા સત્ર દરમિયાન તેઓ અસ્વસ્થ દેખાયા હતા. હાલમાં તેના નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે તેમની સ્થિતિ સ્થિર જણાઈ રહી છે. ગુજરાત રાજકારણમાંથી આવ્યા દુઃખદ સમાચાર અને રાજકીય શોક છવાયો. ગુજરાતના રાજકારણમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ વન મંત્રી અને 10 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છોટાઉદેપુરના દિગ્ગજ નેતા, આદિવાસી નેતા હતા, જેઓ મોહનસિંહ રાઠવાનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ મોહનસિંહ રાઠવાએ 82 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમના અવસાનથી રાજકીય જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. એટલું જ નહીં મિત્રો, વધુ એક દુઃખદ સમાચાર પર એક નજર કરીએ તો ભારતીય લોકકલાની દુનિયામાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. છત્તીસગઢની લોકકલા અને પંડવાની ગાયિકા પદ્મવિભૂષણ ડોક્ટર તીજનબાઈનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ રાયપુરની એમ્સમાં 5 જુલાઈના રોજ સવારે 3:15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તીજનબાઈએ પંડવાની એટલે કે મહાભારતની પારંપરિક કથાનો વર્ણન કરવાની ગાયક શૈલીને લીધે લોકકલા તરીકે દર્શાવીને એક નવી દિશા આપી હતી, જેઓ હાલ મૃત્યુ પામ્યા છે. એટલું જ નહીં મિત્રો, દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પણ વ્યક્ત કર્યું દુઃખ. પીએમ મોદીએ પ્રખ્યાત પંડવાની ગાયિકા તીજનબાઈના નિધન પર ઊંડો દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે પ્રખ્યાત પંડવાની ગાયિકા તીજનબાઈના નિધનથી હું અત્યંત દુઃખી થયો છું. તેમણે છત્તીસગઢની આ લોકકલાને ભવ્ય પ્રસ્તુતિથી વિશ્વભરમાં એક વિશિષ્ટ છાપ ઊભી કરી હતી. તેમની આ વિદાયથી કલા અને સંસ્કૃતિ જગતમાં એક મોટી ખોટ પડી છે. તેના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને ઓમ શાંતિ.